ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ યોજાશે। સવારે 8 થી 11 સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આ કાર્યક્રમ યોજાશે। કાર્યક્રમ અંતર્ગત નાગરિકો રજૂઆત કરી શકશે। બપોરે 3 કલાકે મુખ્યમંત્રી ઉપસ્થિત રહી રજૂઆત સાંભળશે। નાગરિકોની રજૂઆત સાંભળી નિરાકરણ પણ લાવશે। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ યોજાશે, ચિતાર આપશો। જી, ગુજરાતમાં ખાસ કરીને કોઈપણ નાગરિકની જનરલ ફરિયાદ હોય જે સાંભળવામાં આવતી હોય, સરકાર દ્વારા તેનો ત્વરિત નિકાલ લાવવાના હેતુથી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે શરૂ કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે આ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે, પરંતુ વર્તમાન જૂન મહિનામાં જે રીતે શાળા પ્રવેશોત્સવ આ દરમિયાન જ હોવાથી આ કાર્યક્રમ આજે સોમવારે યોજવામાં આવ્યો છે। સવારે 8 થી 11 સુધી કોઈપણ નાગરિકો પોતાની રજૂઆત સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે કરી શકશે। ત્યારબાદ બપોરે 3 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ઉપસ્થિત રહેશે અને તેમની ફરિયાદ સાંભળી ત્વરિત તેનો નિકાલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। ખુશ્બુ। જી, આભાર અરુણ।